નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો મોરબી રાજકોટ પંથકમાં ખાતરનું વિતરણ કરવામાં આવ્યું। સહકારી મંડળી દ્વારા તેમના સભાસદોને ખાતર અને બિયારણનું સમયસર વિતરણ થાય તે માટે આયોજન થતું રહે છે। મોરબી અને રાજકોટના ખેડૂતો માટે આગામી પાકની સિઝન માટે ખાતર પૂરું પાડવા માટે વિદેશથી 50,000 ટન ખાતર મંગાવવામાં આવ્યું છે, જેનું વિતરણ અંદાજે 10 જૂન બાદ શરૂ થઈ શકે છે। મોરબી અને રાજકોટ વિસ્તારના ધરતીપુત્રોની માંગણીના આધારે આગામી સિઝનના પાક માટે કુરુભકો દ્વારા લગભગ 50,000 ટન ખાતરનું શિપ વિદેશથી મંગાવવામાં આવ્યું છે। આ શિપ 15 જૂનની આજુબાજુ આવી પહોંચ્યા નિયત ગોદામમાં પહોંચાડ્યા બાદ વિતરણની કામગીરી શરૂ થશે। હાલમાં રાજ્યમાં પ્રી મોન્સૂનનું વાતાવરણ શરૂ થયું છે। આમ તો રાજ્યમાં 10 જૂન બાદ વિધિવત વરસાદનો પ્રારંભ થતો હોવાનું અનુમાન છે, પરંતુ અત્યારે કમોસમી વરસાદના ઝાપટાની આગાહી વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે। હાલમાં કેટલાક વિસ્તારોમાં ઉનાળુ સિઝનના પાકનો ઉતારો કરવાનો બાકી છે। આગામી ચોમાસા સિઝન માટે ખાતરના આગોતરા આયોજન માટે મોરબી અને રાજકોટ પંથકના ખેડૂતોએ કુરુભકો પાસે માંગણી કરી હતી, જેના ભાગરૂપે કુરુભકોએ વિદેશથી 50,000 ટન ખાતર મંગાવવાનો ઓર્ડર આપ્યો છે। આ શિપ લગભગ 10 જૂનની આજુબાજુ કંડલા પોર્ટ ઉતરશે અને ત્યાંથી રોડ માર્ગે મોરબી અને રાજકોટ જિલ્લાના વિવિધ ગોદામોમાં પહોંચશે। આ જથ્થો જે તે વિસ્તારના ગોદામોમાં પહોંચ્યા બાદ નિયમાનુસાર ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવશે।